પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 224મો દિવસ 12મી ઓગસ્ટ 2025 અને મંગળવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. બીજાના જીવનમાં રોકાણ કરો, બીજાને ઉત્તેજન આપો. એક પાળક એમના 2 દીકરા અને નાનો દીકરો એ વિશ્વાસમાં હતો નહીં. નાના દીકરાનું નામ કોલ્ટ્રન હતું અને આ દીકરો વિશ્વાસથી દૂર હતો. અને એક દિવસે પાળકે પોતાના બંને દીકરાઓને બોલાવીને સમજાવ્યા કે હું પાળક છું, તમે તો વિશ્વાસ કરીને જીવન જીવો. જો મોટો ભાઈ વિશ્વાસ કર્યો છે તો નાના દીકરા કોલ્ટ્રન તું પણ વિશ્વાસ કર. અને નાના દીકરાએ કહ્યું કે હું આવી બધી બાબતોમાં માનતો નથી. તારણ, વિશ્વાસ, પાપની માફી એમાં હું માનતો નથી. અને એ દિવસે એ પાળક સાહેબે પોતાના દીકરા પ્રત્યે ગુસ્સો કર્યો અને 17 વર્ષનો એ જુવાન દીકરો ઘરમાંથી નીકળી ગયો. ખાસો સમય થયો ત્યારે મોટા દીકરાએ કહ્યું કે પપ્પા હું નાના ભાઈને શોધવા માટે જાઉં. અને મોટો દીકરો નાના ભાઈને શોધવા ગયો અને કોઈક ઠેકાણેથી એને મળી ગયો અને લઈને પાછો આવતો હતો. ત્યારે આ નાનો ભાઈ ફરીથી મોટા ભાઈના હાથમાંથી કોઈક રીતે છટકી ગયો અને જતો રહ્યો, મળ્યો નહીં. અને મોટા ભાઈ આવીને એના પપ્પાને કહ્યું કે આવું બન્યું, હું લઈને આવતો હતો પરંતુ એ કોઈક રીતે જતો રહ્યો. કેટલાક વર્ષો થયા. હવે આ દીકરો નિરાશા અને હતાશામાં હતો, તકલીફમાં હતો, મુશ્કેલીમાં હતો અને એણે આપઘાત કરવાનો વિચાર કર્યો. અને જ્યારે એક બાગમાં જઈને બેઠો છે અને હવે આજે સાંજે હું કોઈક રીતે મારા જીવનને ટૂંકાવી દઉં. પરંતુ બાગમાં એક સામે પોસ્ટર હતું કે શું તમે જીવનથી કંટાળી ગયા છો, થાકી ગયા છો, તો આજે રાત્રે આ જગ્યાએ મીટિંગ છે, એ મીટિંગમાં તમે આવો. બહારથી લદાયો છો તો આવો મારી પાસે. અને આ દીકરાએ કહ્યું કે આજે મારે આપઘાત કરવો નથી, આ મીટિંગમાં જવું. અને એ મીટિંગમાં એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો. અને થોડાક સમયમાં પોતાના બાપના ઘરે પાછો ગયો. અને ત્યાર પછી એણે ડિવિનિટી બાઇબલ કોલેજનો અભ્યાસ કર્યો અને એક મંડળીમાં આસિસ્ટન્ટ પાળક તરીકે સેવાની શરૂઆત કરી. આસિસ્ટન્ટ પાળક તરીકે થોડો સમય એમણે સેવા કરી અને કોઈક કારણસર મુખ્ય પાળક જોડે અણબનાવ થયો. અને મુખ્ય પાળકે આ જુવાન આસિસ્ટન્ટ પાળકના 10 ગુના બતાવ્યા, એક પછી એક 10 ગુના બતાવ્યા. જ્યારે એ ગુના બતાવ્યા છે અને એવા સમયે જે મુખ્ય પાળકને પ્રભુનું વચન મળ્યું, 1 થેસલોનિકા 4 અધ્યાય 18મી કલમ, તો એ વચનોથી એકબીજાને ઉત્તેજન આપો. અને પાળક સાહેબે વચન પ્રમાણે એ જુવાન આસિસ્ટન્ટ પાળકને ઉત્તેજન આપ્યું. 10 ભૂલો હતી એ સુધારવા માટે એમને ટાઈમ આપ્યો અને એ જુવાને આસિસ્ટન્ટ પાળક તરીકે રહીને 10 ભૂલો સુધારી અને જીવનમાં આગળ વધ્યો. મુખ્ય પાળકે
પ્રોત્સાહન આપ્યું, ઉત્તેજન આપ્યું. અને કેટલાક વર્ષો પછી તિમોથી પ્રોજેક્ટ, આસિસ્ટન્ટ પાળક મોટી ઉંમરના થયા છે. તિમોથી પ્રોજેક્ટ જે આખા વર્લ્ડમાં, દુનિયામાં પ્રખ્યાત છે, એ અભ્યાસ શરૂ કર્યો. ત્યારે 3 બાબતો યાદ આવે છે. જો એ જુવાને આપઘાત કર્યો હોત તો, પેલી આત્મિક જાગૃતિની રાત્રે મિટિંગ ન રાખી હોત તો, જો સિનિયર પાળકે વચન અનુસાર પ્રોત્સાહન ન આપ્યું હોત તો શું થાત? અને આ 3 પ્રશ્નો આપણને બતાવે છે કે આપણે એકબીજાને વચનો દ્વારા ઉત્તેજન આપીએ. અને આ મનન અને આ દાખલો આપણી સેવા માટે, એકબીજાને ઉત્તેજન આપવાને માટે પ્રભુ આશીર્વાદિત કરે, એ જ આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ. નવા દિવસમાં તમે આજે આ સવારના સમયે અમને જે પ્રેરણા આપી, દોરવણી આપી, સહાય પૂરી પાડી, અને એ પ્રમાણે પ્રભુ સર્વ રીતે તમે આશીર્વાદિત કરો. આજનું મનન અમારા બધાના માટે આશીર્વાદિત બને એ વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.